મારા સાહેબ તઈ મેં માલ ગોઠવતી હતી તો પેલા રમકડા છે તો બાજુમાંથી એમને આવીને પેલા સાહેબ એમને પકડી ગયા, બરાબર છે। એ સાદા કપડામાં આવ્યા હતા તો મેં બધો માલ ગોઠવતી હતી તો સાહેબે મને બોલાવી, મને કે અહીં વાત કહું તો મેં કીધું સાહેબ શું છે? तर કે ચાલો કે મારે કામ છે તમારું કે તઈ કે આપણે રેલવે સ્ટેશન જવાનું છે કે મેં કીધું સાહેબ પણ ગુનો શું છે? ગુના વગર તમે કેમનું લઈ જાઓ? એમને પૂછવાની ફરજ છે, બરાબર સાહેબ? પૂછ્યા વગરનું આપણે કોઈ બી લઈ જાય તો કોઈ બી ગુનો લાગુ પડે। તે બે જણને લઈ ગયા, ફરી એવા મને રિક્ષામાં બેહાડીને લઈ ગયા ને એમણે અહીં આવીને પૂછ્યું મને કે તમે કઈ રહો છો? તો મેં કીધું મેં હજારપુરા ઇન્દિરા નગરીમાં રહું છું, બરાબર છે। અમે એ કુમના નથી, એ કુમ અલગ છે એમની, એમની કુમ અલગ છે, અમે લુવાર છે, લુવાર છે અમે અમે અહીં હજારપુરા રહીએ છીએ। એ 4-5 જણા હતા ને બે બેન હતા। એ સાહેબ અમે ઓળખ્યા નહીં, સાદા કપડામાં હતા। એ પછી મને બે જણ આ બાજુ લઈને આવી ગયા સાહેબ ને ફરી બે જણ વચ્ચે ઉતરી ગયા હતા તઈ રિક્ષામાંથી। એ 4 જણ હતા ને રિક્ષામાં તો 2 જણ આગળ ઉતરી ગયા હતા એવા ને 2 જણ અહીં લઈને મને આવ્યા હતા રેલવે સ્ટેશન લઈને આવ્યા તો તઈ મને કલાક ઊભી રાખી। પેલા બીજા સાહેબ આવ્યા હતા ગાડી લઈને, તો એ સાહેબે પૂછ્યું કે બેન તમે કઈ રહો છો? તો મેં એવું કીધું એમને કે મેં કીધું ના સાહેબ મને એવું કઈ જ નતું કહ્યું, મને સાહેબ એવું કઈ કીધું જ નહીં એમણે, મને ખાલી સીધી લાઈને અહીં ઊભી જ કરી દીધી હતી એમણે। એમ ના પોલીસ સ્ટેશન નહીં લઈ ગયા હતા, અહીં આપણે બસ ડેપોમાં આપણે અહીં રેલવે સ્ટેશનમાં લાયા હતા। રેલવે સ્ટેશનના અંદર લઈ ગયા ને ફરી પછી મને પાછી બહાર લાવીને મને પછી ત્યાંથી બેસાડી મને। એ સાહેબ મને ખબર નહીં, એ મેં અહીં હતી તારે મારા ઘરવાળાને તો કઈ ખબર જ નથી। એ તો બચારા પેલી પથરી પડેલી ને આંખમાં તો નડિયાદ ગયા હતા મારા બનેવીને મારા ઘરવાળા આ પથરી કઢાવવા માટે, એ પથરી કઢાવવા માટે ગયા હતા। એમને ખબર નથી, એ અચાનક આયા કે કોણ લઈ ગયું મારા ઘેરથી। એમણે સાંભળ્યું તો એ પાછળના પાછળ આવ્યા મને ખોળવા માટે।